તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા સંખેડા તાલુકા સેવા સદન ખાતે ઈવીએમ નિદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તાલુકા સેવા સદન ખાતે દરરોજ વિવિધ કામકાજ અર્થે મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને મતદારોમાં જાગૃતિ લાવવા માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. આગામી ચૂંટણી સંપૂર્ણપણે ઈવીએમ મશીન દ્વારા યોજાવાની હોવાથી મતદારોને મશીનની કાર્યપદ્ધતિ અંગે કોઈ મૂંઝવણ ન રહે તે માટે અહીં પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ નિદર્શન દરમિયાન ઈવીએમ મશીન કેવી રીતે કામ કરે છે, મશીનનો નંબર અને મતગણતરી વખતે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે અંગેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત મતદારોના મનમાં ઈવીએમ સંબંધિત રહેલા વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર જે એચ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં મતદારોને મતદાન પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં વહીવટી તંત્ર દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ નિયમિત રીતે આ નિદર્શન સેવા સદન ખાતે ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ મતદારો તેનો લાભ લઈ શકે.